હજી એક વાર પીશે 3 વાર પીશે ચા સવારમાં. આ પણ નર્મદા મૈયાની દેન છે, કારણ કે જેટલું પાણી વધે ને એટલે બધું તળાવમાં જ આવે છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ કે બધા ઠીક છો. તો બસ ચા પી લીધી અને હવે ચાસનું દૂધ ભરાવા. ઠંડી બહુ વધારે છે તો ચાલતા બાઇક લઈને નહીં જતા. અને જો તાપ ચાલુ છે, મમ્મીએ ચા પી લીધી, બેઠા હોય તાપીએ. અને ખુશખબરી, કેનાલનું પાણી જે અમારે પાઇપલાઇન દબાણી હતી, ખબર નહીં જે થયું હોય પણ પાણી હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. આ રાતે 10 વાળાનું પાણી જે થયું હોય પાણી ફૂલ ચાલુ થઈ ગયું. ના કાં મને ચિંતા હતી, એટલે અડધી સિઝન છે પાણી વિતાડશે આવી રીતે, તો સિઝન કઈ રીતે પૂરી કરશું. પણ હવે શાંતિ, જે છે બધું રેડી છે. જો મમ્મી બીજી વાર ચા પીએ રહી, હજી પાપા પીશે, હજી એક વાર પીશે 3 વાર પીશે ચા સવારમાં. તારી જો કે ઠંડી પવર આવે. મારા ગામનું તળાવ, સુકાઈ ગયેલા તળાવમાં આજે ફરીથી પાણી જોયું, એટલે બહુ ખુશીનો આનંદ કહેવાય. કારણ કે આટલું બધું પાણી ચોમાસામાં જ જોઈ શકાય. એ ચોમાસું સારું હોય તો, નકા આટલું બધું પાણી ના થાય ભેગું. પણ માં નર્મદાની દેન છે, જ્યારે ખેડૂતોને કેનાલમાં પાણી ન જોઈએ ત્યારે તળાવમાં પાણી આવે. પણ એ પણ સારી વસ્તુ છે, કારણ કે પશુ પક્ષી અને પ્રાણીઓ આ પાણી છે ઉનાળા સુધી ચાલશે. કારણ કે મનુષ્ય તો ગમે ત્યાંથી ટંકર અથવા ટ્રેક્ટર અથવા ગમે ત્યાંથી પાણી લાવી શકે, પણ પશુ પક્ષી ક્યાં પીવા જાય. મારા આખા ગામની રક્ષા કરતો હનુમાનજી દાદા એ પણ તળાવની પાળી ઉપર બેઠો છે. અને આ એનું સૌંદર્ય, આ એનું સવાર સવારનું વાતાવરણ ઘણું અદ્ભુત લાગે. કેટલા હેરાન થયા ત્યારે આજ રાતે પાણી ફૂલ આવ્યું. ખબર નહીં કે મિસ્ટેક જ ના જાડ્યું, પાણી આજ રાતે ફૂલ આવી ગયું. હેરાન પરેશાન થઈ ગયા, કારણ કે પાણી ના આવે, સિઝન એમને ઊભી. પણ જો આખો આ દોર્યો કમ્પ્લીટ ભરીને જાય. જો પાણી પણ અવાજ કરે છે, ઘૂઘવાટા કરે છે. નકા એકદમ સ્લોલી બહારની ઉપર નીચે જ પડે, અવાજ બવાજ ના કરે, એટલે ખબર પડી જાય કે હા પાણી ડીમ કેમ છે. બાકી તો કે દશરથ પાણી વાળે હરો. હું જોતો હું કેટલું બાકી છે પીવાનું, કેટલું પી રહ્યું. કારણ કે રાતે પાછું બાજુના ખેતરમાં ઘઉં પીવા ગયો હતો. કેટલા વાગે આવ્યું? અને આ બાજુ જેટલા મારે આ બાજુ ખેતરની જે પાણી છે ને, એ મોસ્ટ ઓફ બધાને રાતે જ પાણી આવે. દિવસે કોઈને પાણી ના આવે. સાંજ પડે ને પાણી આવે, સવારમાં 9-10 વાગે થાય એટલે પાણી જતું રહે. પછી જે આગળ મશીન ચાલુ થાય એટલે આ બધાય પૂરું. અહીં કંઈક હકલાણું છે, એટલે આ હું આડું આવી જાય ને તો પાણીનો ભરાવ થાય, પણ આ નડે નહીં. ભરાવ તૂટી જાય. દશરથ કેટલું રહ્યું? સારું ભર્યા. હજી મોટી હરકું કરી. હા મોટી આ પાળી રહી નહીં, પાળથી મોટી હું શું આવવું પડે. શું આઈ પણ ઓગળે પાસે લે.
હાથ ફૂલ પાણી આવે ને પાણી કમ્પ્લીટ આવે છે બસ તાર તો આ કેરો ને શુક્રવાર આમ કરતો આવો આ બાકી ધરે કરી દે સાથે કોણ તમારા નસીબમાં હાય હા આ ઓલી ગમી આવે અને હવે હમણાં તો બધી આ ઓલી છે પેલા સીધો તોડવાનું નહીં આ તું કરી દેવાનું અને બપોરે જમવા પાછું આવવાનું છે બાની ઘરે આવે છે મહેમાન તો બપોરે જમવા આવીશ અત્યારે ખાલી નાસ્તો થોડોક કારણ કે રોજ ખાતા એટલે ભૂખ લાગે થોડુંક ખાઈને જતો રહીશ અને 12-1 વાગે આવીશ જમવા પાછો કારણ કે ઓફિસ નજીક જ છે એટલે કાંઈ વાંધો નથી ઓફિસ પહોંચી ગયો અને અશોક સાફ સફાઈ કરીને હવે લાગ્યો છે ફોનમાં કારણ કે જેટલા કસ્ટમર છે ઉજ્જવલાના બાકી બધાને ગેસ કનેક્શન આપી દેવાનું છે અને જો એનું આવતા પહેલાં કોલ સેન્ટરમાં કામ કરતો હોય ને એ રીતે લાગી ગયો અડધો કલાક થશે બધાને ફોન કરતા પછી આખો દિવસ વિતરણ કરીશું અને હું પણ કામમાં લાગું જમી લીધું ને હવે નીકળી સીધું ઓફિસે અને તે ફોક્સ ચાલુ છે તો ઓફિસ થી ઘરે આવી ગયો અને આ તો આપણે લ્યો અમને તેડો એમ તેડો ને મારું કામ છે દૂધ ગરમ કરવાનું કારણ કે સાંજે બધા દૂધ ગરમ કરીને જ ખાય ઠંડુ ખાલી એક આરુષી ખાય બાકી બધા ગરમ કરી બબુ તું કયું ખાઈશ હે ગરમ કરી કે ઠંડુ કરી એને બિસ્કુટ ખાવાનું બિસ્કિટ ખાવા હે બિસ્કુટ ખાવાનું શું થઈ ગયું બિસ્કુટ ખાવાનું શું ચા દીધું આજ કમલાબેન ના ઘરે કેમ અહીંયા આમટ ખાવાનું હતું પતે ખાધું શું શું ખાવાનું હતું શીલા ઓહ તારી બીજું બીજું કઈ નહીં એમ તમે આવ્યા હતા હું હા ઓય આયા તો તું નથી ગયો હે હા તો હતી જ કરી ગયો મેં મન ભાડા હતા એમ હા જય માતાજી જય શ્રી કૃષ્ણ આ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હું આવ્યો તો બમ્પર આડું કરવા કારણ કે આજે આપણે પાણી નથી તો જેવો બોલો ને એવો મોઢામાંથી એકદમ એટલો બધો તુહાડો નીકળે હાલ જો વાત ચાલુ છે જેવો તુહાડો છે આના ઉપરથી ખબર પડે ઠંડી કેટલી છે ઠંડી વધારે છે ભાઈ બહુ વધારે છે તો આ પાપાએ આડું કર્યું હતું પણ બરોબર આડું થયું નહીં તે ફોન આવ્યો તો મને કે આડું કરી જશે કરતો હું નકા પછી રાતે ખુલી જાય તો કોણ આવે આડું કરવાનું ખબર ના પડે અને આ બાજુ છે જીરું અને જીરામાં અત્યારે પાણી જાય તો નુકસાન થાય એક પાણી મૂકવાનું તો છે જ પણ તોય
વચ્ચે એનો ટાઈમ થાય ત્યારે જ મુકાય, વચ્ચે ના મુકાય. ચાલુ જ દે કરવાનું થાય. મળીશું નવા વ્લોગ સાથે. આ વિડીયો અહીંયા એન્ડ કર્યું. મળીશું નવા વિડીયો. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જો આરસી તો સુઈ ગઈ, એનો કંપાસ લાઈન જો આરસી અને એનો કંપાસ છેલ્લા 1 મહિનાથી આ બસ છે અહીં રાખીને સુઈ. બોલો.